પિતાની આવી દશા કેમ કરી, તે વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવ્યો? ત્યારે એને મને જવાબ આપ્યો, પણ હું એનું સાંભળવા તૈયાર નતો. ત્યારે શાંતિથી એને, દાદા હું તમને એક ખાસ વાત કરું, તમે શાંતિથી સાંભળો. મારું મન નતું, છતાં મજબૂરીથી મેં વૃદ્ધાશ્રમમાં મોકલ્યા. તેનું મેઇન કારણ, મારા દરેક કાર્યની અંદર, મારા કામની બાબતમાં મારા પિતાશ્રી કાયમ માટે ટોક કરતા હતા. પત્ની સાથે તેના દરેક બાબતમાં કઈક ને કઈક સલાહ સૂચનો આપ્યા કરે. તેમની સાથે ખોટી બાબતોમાં ઝઘડો કરે. આ પરિસ્થિતિની અંદર હું ખૂબ જ મુશ્કેલ મુકાઈ ગયો. તેમ છતાં અમારી બંનેની વાતો સમાજમાં લોકોને કહેતા ફરવા માંડ્યા અને અમારી નિંદા કરવા માંડ્યા. આવા સંજોગોના કારણે મારે મારા પિતાશ્રી ના છૂટકે વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા. મિત્રો, આમાં તમને કોનો વાંક દેખાય છે, મારા મિત્ર જગદીશનો કે તેના પુત્રનો? આ પ્રસંગ સાંભળીને તમે તમારા મંતવ્યો મને જરૂરથી જણાવજો.